હવે આગળ વાત કરીએ તો છોટાઉદેપુરમાં 2.99 કરોડના ખર્ચે તૈયાર થનાર તાલુકા પંચાયત કચેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા 2.99 કરોડના ખર્ચે નિર્માણ પામેલી છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરીનું ખાતમુહૂર્ત પંચાયત અને કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના હસ્તે કરવામાં આવી। આ પ્રસંગે મહાનુભાવોની ઉપસ્થિતિમાં તકતીનું અનાવરણ પણ કરવામાં આવ્યું। રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું કે આ નવી તાલુકા પંચાયત કચેરીથી 2.41 લાખથી વધુ વસ્તી ધરાવતી 51 ગ્રામ પંચાયતોના 145 ગામોના વિકાસલક્ષી કામોને વેગ મળશે। આધુનિક સુવિધાઓથી સજ્જ આ કચેરીમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ, આંતરિક સીસી રોડ, કમ્પાઉન્ડ વોલ, પાર્કિંગ શેડ, બોરવેલ, અંડરગ્રાઉન્ડ સમ્પ, પંપ રૂમ અને ઇલેક્ટ્રિફિકેશન જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે। તેમણે ઉમેર્યું કે છોટાઉદેપુર તાલુકામાં વિકાસની ગતિને વેગ આપવા રૂપિયા 1005 કરોડના 528 રસ્તાઓના કામો અને રૂપિયા 147 કરોડના 19,000 આવાસોની રકમ લાભાર્થીઓના ખાતામાં જમા કરાવવામાં આવી છે। તેમણે જિલ્લાના યુવાનોને ડૉક્ટર, એન્જિનિયર અને આઈએએસ જેવા ક્ષેત્રમાં આગળ વધવા પ્રોત્સાહિત કર્યા। આ કાર્યક્રમમાં છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું। જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, સંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું।